હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં છો? તો ફ્રેન્ડ, આપણે 1 થી 5 ભાગનું કટિંગ કરવાના છીએ બ્લાઉઝનું, અને બ્લાઉઝના માપ પરથી આપણે સીધા કાપડ ઉપર કટિંગ કરવાના છે. અને આ જે ભાગ આપણે શીખીએ છીએ એ ત્રીજો ભાગ શીખીએ છીએ, અને ત્રીજો ભાગ કયો છે? તો કટોરીનો છે. તમે પહેલાંના ભાગ ન જોયા હોય તો પ્લીઝ યાર જોઈ લેજો. તમને તો જ ખબર પડશે કે આનું કટિંગ કઈ રીતે કરવું, કે એના ભાગ પહેલાંના છે તે. કેમ કે ડાયરેક્ટ આપણે સીધા પીસ ઉપર જ કટિંગ કરવાના છે. અત્યાર સુધી તમે મારા વિડીયો જે જોયા એમાં મોસ્ટ ઓફ તમે જોયું છે કે પેપર ઉપર કટિંગ હોય છે, પરંતુ આજે છે ને ફ્રેન્ડ્સ, હું કાપડ ઉપર કટિંગ કરીને બતાવવાની છું. કારણ કે તમારી ઘણી બધી કમેન્ટ આવે છે કે બેન તમે કાપડ ઉપર કટિંગ કરીને બતાવો. તો હવે આપણે આજે શું શીખવાના છીએ? તો ત્રીજો ભાગ શીખવાના છે. ત્રીજા ભાગ માટે આપણે મહત્વની કઈ વસ્તુ છે એ ખબર છે તમને? તમે જો મારા વિડીયો રેગ્યુલર જોતા હશો તો તમને ખબર થશે કે ત્રીજા ભાગ માટે આપણે જે પહેલા ભાગનું કટિંગ થોડુંક રહી ગયું હોય છે તે મહત્વનું છે. તો હવે આપણે આ પીસ આ રીતનું કરી નાખશું. જો આટલું આપણી પાસે પીસ વધ્યું છે. હવે શું કરવાનું ફ્રેન્ડ? તો જે આ તમે જોયું હશે આ ભાગ વધ્યો હતો, જો આ ભાગ ક્યાંથી નીકળ્યો એ પણ હું તમને બતાવી દઉં. આપણે જે આ બીજો ભાગ છે, આ બીજો ભાગ એનું આ રીતનું છે. જો આ રીતનું યાદ આવ્યું? હા, યાદ આવ્યું. આ જે છૂટો પડેલો ભાગ છે ને, આપણી જે પદ્ધતિમાં આ ભાગ ખૂબ જ મહત્વનો છે ફ્રેન્ડ્સ. આ ભાગ ખૂબ જ મહત્વનો છે. તો તમારે આ ભાગ છે ને તમારે સાચવીને રાખવાનો છે, જ્યાં સુધી કટોરી ન થાય ત્યાં સુધી, કટોરીનું કટિંગ ન થાય ત્યાં સુધી. હવે શું કરવાનું છે? આ ભાગને તમારે લઈ લેવાનો છે અને આટલું રાખવાનું છે. હું અહીંથી કટિંગ એટલા માટે નથી કરતી કારણ કે આ પટ્ટીઓ ઘણી બધી કામમાં આવવાની છે. આપણે જે ગળાનો આગળનો ભાગનું જે પટ્ટીઓ લઈએ છીએ તો એ પટ્ટીઓમાં આ ભાગ જરૂર મહત્વનો આવે છે. હવે શું કરવાનું? આ રીતનું તમારે કાપડ લઈ લેવાનું છે, અને જ્યાં સુધી આ જે ભાગ છે તેને આવી રીતે વાળી નાખવાનો છે, અને અહીંથી તમારે રેને આ રીતેનું મૂકવાનું છે. જો આ રીતનું જે રીતે દુખાય છે એ રીતે મૂકવાનું, અને અહીંયા 1 ઇંચનો ગાળો રાખવાનો છે. આવી રીતે જો એક આંગળી તમારી જે ફ્રન્ટ આંગળી હોય તેનો આ રીતનો આંગળી મૂકવાની છે, એટલે કે ગાળો છોડવાનો. અને અહીંયા છે ને તમારે આ રીતની દોરી નાખવાનો છે. આ જે આકાર છે એ આકાર તમારે અહીંયા દોરી નાખવાનો છે. જો આકાર દોરાઈ ગયો, દેખાય? સરસ. હવે શું કરવાનું છે? તો જે ભાગ આપણે ગાજ બટનનો ભાગ છે, આ ગાજ બટનનો ભાગ, એને જે ગળાની આ કટોરી જ્યાંથી જ્યાં સુધી છે આ બીજા ભાગથી જોઈન કરેલી છે. આપણું આટલું આ માપ શીખી ગયા. હવે આ જે ભાગ છે ને એ તમારે અહીંયા જે ઉપર છે ઉપર લેવાનું છે, અહીંયા નીચે નથી લેવાનું. અહીંયા છે ને તમારે આ રીતનું કરી નાખવાનું. જો અહીં કમ્પ્લીટલી આવી રીતે કરી અને શું કરવાનું? આ આકાર દોરી નાખવાનો. આ રીતનું આકાર દોરી અને અહીંથી આ રીતનું નિશાન કરી નાખવાનું. આ ફરજિયાત નિશાન કરવાના, એટલે આપણને ખબર પડે કે આનો એન્ડ પોઈન્ટ આ છે. હવે શું કરવાનું? હવે મહત્વનું છે ખાસ ફ્રેન્ડ, બહુ જ મહત્વનું છે. વિદ્યાર્થી અહીંયા જ ભૂલ કરી નાખે છે. તમારે શું કરવાનું? કે આ વચલો ગાળો છે એ કેટલો લેવાનો એ લોકોને આવડતું નથી. તો શું કરવાનું છે? આ જે ભાગ છે એનો જે આ જો આંગળી, આ અંગૂઠો છે, અને આ જે બીજા નંબરની આંગળી છે એને આ રીતની પકડી રાખવાની. જો પકડી અને પેલી આંગળી પર પકડી, પેલી આંગળી અને અંગૂઠો, અને આ જે બીજી આંગળી છે તેને વચ્ચોવચ્ચ જવા દેવાની, અંદર જ્યાં સુધી જાય ત્યાં સુધી. પછી આ જે બીજા હાથનો અંગૂઠો છે એને આ રીતે પકડી રાખવાનો. પાછો ફ્રન્ટ અંગૂઠો આ રીતે પકડી રાખવાનો, અને ખેંચી અને કમ્પ્લીટ જોવાનું. ખેંચવાનું મતલબ કે બહુ ખેંચવાનું નહીં તો કાપડ તૂટી જશે. હવે શું કરવાનું? કમ્પ્લીટલી ખેંચી અને તમારે જોવાનું કે ક્યાં સુધી આવે છે. જો આ રીતનું આવે છે, કમ્પ્લીટલી ખેંચી અને જોશો. હજી એકવાર તમને ન ખબર પડે તો આ રીતે ખેંચવાનું, કમ્પ્લીટલી માપ લેવાનું, આ રીતનું માપ લેવાનું, અને પછી આ રીતનું કમ્પ્લીટલી ખેંચવાનું. કેટલું આવ્યું? તો 7.5 જેટલું આવ્યું છે. કેટલું આવ્યું? 7.5 જેટલું આવ્યું છે. હવે એને શું કરવું? એની અંદર 1 ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાના છે. કેટલા ઉમેરવાના છે? 1 ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાના છે. તો 8.5 આવ્યું. તો અહીંયા જે આ 8.5 આવ્યું ને, અહીંયા આ જે પોઈન્ટ પૂરો થાય ને અહીંયા 8.5 આવી રીતે કરવાનું. આવી રીતે વચ્ચેથી કરવાનું. જો આ રીતે વચ્ચેથી આપણે જવા દીધી છે, અને અહીંયા જો અહીંયા મૂકી દેવાનું. 8.5 આપણે અહીંયા પૂરા થઈ ગયા હતા અને અહીંથી શરૂઆત કરી હતી. હવે અહીંયા આપણે શું કરવાનું છે? તો અહીંયા છે ને ફ્રેન્ડ્સ, તમારે જે કટોરીનો ભાગમાં જે બટન ગાજ કરેલો ભાગ હોય છે, આ ગાજ કરેલું અહીંથી અહીંયા જે આ પટ્ટાનું માપ છે એ પટ્ટાને જે જોઈન કરેલો ભાગ અને અહીંયા પૂરું કરેલો ભાગ ત્યાંથી તમારે લેવાનું છે. તો અહીંયા 1/2 ઇંચ ઉપર લેવાનું છે. કમ્પ્લીટલી ખેંચવાનું છે. ખેંચવાનું એટલે તોડી નાખે એટલું ખેંચવાનું નથી. કમ્પ્લીટલી ખેંચીને જોઈશું તો 5.5નું માપ આવે છે. હવે જે 5.5નું માપ આવે ને એ તમારે અહીંયા મૂકવાનું છે. કઈ રીતે? તો જો અહીંયા આ રીતે, અહીંયા આની ઉપર મૂકવાનું છે. જે આપણે આ લીટો પૂરો થયો અહીંયાથી આ રીતે કરવાનું, અને 5.5 પૂરા થતા હોય ત્યાં સુધી તમારે આ રીતનું કરવાનું છે.
પછી જો અહીંયા 5.5 પૂરા થાય છે અને મેં એ આ લીટો છે એ આમ મૂકી દીધો. શા માટે? કારણ કે હવે આપણે આમ જવાનું છે. હવે અહીંયા આપણે કટોરીનો શેપ દેવાનો છે. તો કઈ રીતના શેપ? તો ફ્રેન્ડ્સ મારી પદ્ધતિમાં શું છે, આટલા ભાગ તો આપણને બ્લાઉઝના માપ પરથી જોઈન કરી નાખીએ. હવે આ જે માપ છે ને એ કઈ રીતનું કરવાનું છે ફ્રેન્ડ્સ? તો તમારે આ જે માપ છે ને તમારી રીતે અંદાજિત કરવાનું છે. કઈ રીતનું અંદાજિત કરવાનું છે? જાણે કે હું અહીંયા માપ લેઉં છું. જો તમે ઉદાહરણ તરીકે જુઓ, અહીંયા હું માપ લેઉં છું. આ આવે છે 5 પર એક લીટો આવે છે. જુઓ 5 પર લીટો, અહીંયા 5 ઉપર એક લીટો આવ્યો છે. હવે આ જે માપ છે ને અહીંથી તે અહીંયા સુધી એ પણ 5 પર એક લીટો આવવો જોઈએ. એટલે કે આ બંને માપ છે ને એક સરખા આવવા જોઈએ. આ માપ અને આ માપ. હવે હું અહીંયા માપું છું તો અહીંયા 5માં એક લીટો ઓછો છે, તો આપણે બંને સાઈડ 5-5 કરી નાખશું. તો બંને સાઈડ આપણે 5 થઈ ગયું છે. જો રાઈટ આ રીતે. તો તમે જોશો કે કટોરીનો શેપ એકદમ સરસ રીતે આવ્યો છે આ રીતની. જો તો હવે શું કરવાનું? હવે કટિંગ કરી નાખવાનું. ફ્રેન્ડ આટલું તમને સમજાણું કે નહીં એ તમારે મને કહેવાનું છે. કદાચ તમને ન સમજાણું હોય તો આપણે બીજી વાર પણ કટિંગ કરીને પેપરમાં કટિંગ કરીને હું બતાવીશ. એવું લાગે તો હું લાઈવ જરૂર આવીશ, તમને લાઈવ સમજાવીશ. જેને પણ ન સમજણ પડે તો તમે મને લાઈવનું કમેન્ટ જરૂર લખજો. ખાલી એટલું લખી નાખજો કે લાઈવ. પણ લાઈવમાં પણ 10 જણા હોવા જોઈએ, તો જ હું તમારી સામે કટિંગ કરીને તમને બતાવું. કારણ કે 10 જણા પણ ન હોય તો શું કરવાનું? હું ઘણીવાર લાઈવ આવી છું અને લાઈવમાં 2-3 જણા હોય તો એ લાઈવ આવવાનો કાંઈ જરૂર નથી રહેતી. જો હવે આપણા કટિંગ થઈ ગયું છે. હવે આ બે ભાગને આપણે છૂટા કરી નાખશું. જો આ રીતે. તો આપણો આ ત્રીજો ભાગ છે. 1 થી 5 ભાગનું આપણે કટિંગ કરવાના છીએ અને 1 થી 5 ભાગનું આપણે કટિંગ કરીને હું તમને વિડીયો બતાવીશ. હવે એ ફ્રેન્ડ્સ આ 1 થી 5 ભાગનું કટિંગ કરી અને એનો સિલાઈનો પણ વિડીયો જરૂર બતાવીશ. તો તમને આ પદ્ધતિ કે આ રીત કેવી લાગી પ્લીઝ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. સારી લાગી હોય તો લાઈક શેર જરૂર કરી નાખજો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારની માટે બાય બાય.